જય દ્વારકાધી, જય માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ પનીરનું શાક અને પરોઠા। તો આપણે પનીરનું શાક બનાવવા માટે લઈ લીધું છે પનીર, અને પનીરના આપણે કંઈક કટકા કરી લીધા છે, અને લઈ લીધા છે આપણે ટમેટા, ફુદીનો, લસણ ને આદુ। તો આપણે આદુ, લસણ અને ફુદીનો એ કૂટડી લેવાનો છે, અને ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરી લેવાની છે। તો આ બાજુ ડુંગળીના કટકા થાય છે। આજે આપણે બનાવીશું ખોયા પનીર। પછી પનીર ખોવાઈ જાય પછી ગોતવાનું ખોયા પનીર, એને કહેવાય ખોયા પનીર। તો આપણે મસાલા તૈયાર કરી લઈએ। આપણે ટમેટા મોરી અને ગ્રેવી કરી લઈએ। મારે તો મોરવાને ભાગે એવું આવી ડુંગળી લે। મારા બેન રોટલી ઓલે કેવા પરોઠાનું માપ કાઢવાનું ચાલુ કરી દીધું, અને આ પાણે તો વારવા જાવી એટલે તો ગોઠણીએ પૈસા ચડાયા। લોટમાં અંદર ઉતરીને મહરવાનું હે। હાથ કામ નથી કરતા એટલે બોલો જઈ। તો કેટલા પરોઠા બનાવે? 7 થઈ જાય એટલે માં શાક? નહીં થાય। हाँ हिसाब आले। और अब हम डालेंगे थोड़ा और थोड़ा। हमारे एक मेंटल જ છે, થોડુંક મગજ ઓછો છે। રેડી ના થોડુંક નહીં આ કોઈ હદ નહીં, મુજો સજ નહીં મગજ। થોડુંક મીઠું નાખી તો દેજો। અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે। આ મસાલા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે પહેલા તો પનીરને તારી લઈએ। આ મીઠું જો એક ગોપી। તો આપણે પનીર તારી લીધું છે, અને આ અમારો રોડ પણ બંધાઈ ગયો છે। જો એના હમ કોક જો ના કોઈ નથી, એના આમ કેમેરા જ નથી કરતો। તો આપણે નાખી દેવાનું છે બાદિયું, તજ અને તમાલપત્ર। બાદિયું, મંજુ અને ગોપાલ, બાડિયો, ખાંડિયો, બોબડું, જીરું, અને આદુ અને લસણ અને ફોદીનો પેલા નાખી દઈશું આપણે ટમેટાની ગ્રેવી, અને પછી નાખવાની છે આપણે ડુંગળી। થોડીક વાર આપણે બધા મસાલા, તેલ અને આખા મસાલા પાકી જાય અને ગ્રેવી ભેગા ભરી જાય ત્યાં સુધી આપણે સળવા દઈશું। થોડીક નાખી દઈશું આપણે પેલા હળદર, અને મીઠું। આપણે ચટણી તો આપણે થોડીક નાખશું, તીખી ચટણી, અને કલર સારો આવે એ માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાનું છે। અને ચટણી આપણે મિક્સ કરી લઈશું। નાખી દઈએ આપણે ધાણા જીરું મસાલો, થોડો પનીરનો મસાલો, અને આપણે થોડું નાખી દેવાનું છે પાણી। અને હવે આપણે થોડું કાચું પનીર રાખ્યું હતું એ પણ આપણે ખમણી નાખી દઈએ। તો આપણી ગ્રેવી બધો મસાલો સડી ગયો છે ને, તો હવે આપણે એમાં નાખી દઈએ પનીર।
ને પનીરને આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર રહેવા દઈશું. અને થોડીક આપણે નાખી દઈએ ધાણા ભાજી. અને હવે બનાવવાના છે આપણે પરોઠા. અને થોડુંક આપણે નાખવાનું છે ઉપરથી ચીઝ. તો આપણે ચીઝ થોડુંક ખમણીને નાખવા. જો આપણા મનસાબેને આખો કટકો નાખ્યો. સાથે ખમણી પણ નાખી દેવાની. અહીંયા આપણા પરોઠા બનવાના ચાલુ થઈ ગયા છે. જઈ લ્યો. અને મને કેવું પરોઠું કહેવાય? ત્રિકોણ પરોઠા. આપણે ત્રિકોણ આકારમાં આજે પરોઠા બનાવવાના છે. સીધું આવડતું નહીં. સીધો નથી મેળવતો છે. ત્રિકોણ પરાઠા હાઉસ. કોઈ જિલ્લે બનાવ્યું નથી. બોલ એમ કે તને. પરોઠા અમારે મનીષાબેન જ બનાવે. આપણું પનીરનું શાક અને પરોઠા તૈયાર થઈ ગયા છે. તો અમે બેસી ગયા છે વ્યારું કરવા, એટલે જમવા. અમારી દેશી ભાષામાં તો વ્યારું કરવાનું હોય. હા, વાળું કરવા. અને આ અમારી બેનને જરાક મોંમાં જો પાણી આવે છે, થૂકું વગાડે છે. તો ચાલો બધા વ્યારું કરવા. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી